લે આ જો કે ભાઈ તો હજુથી જાજી રહેવાને હું નહીં આવતી છું. હા બેઠો છું, શું કરું તાણ? તમે બેઠા હોય તો ખેતરમાં ઓટો ના મરાય? ખેતરમાં ખોદા ગયો તો ફોટો મારીને આવ્યો છું. તે જોયું ભૂંડાનો બગાડ છે થોડો ઘઉંમાં. તે આવર રાખવાની હોય ભૂંડન બગાડ હોય તો. એમ કે આવ્યો છે ભલા આવ્યો પણ ખબર ઓટો મારી જાય એટલે ભૂંડ ભૂંડ ભાગે નહીં. આ લ્યો હજુ હાલ તો હજુ કોમે હેડ્યો આવું હજુ તો ઘરે પહોંચ્યો નહીં અને અત્યારથી ખાલી ઓટો મારતા જ ખરા. હું તો ચોય જવાનું નહીં. તમે તાર જાવ ને તો જઈ આવો. પેલા કૂતરા બૂતરા જબર ભાગે ઘઉં ચોય કરે આપડા. કૂતરો તો નહીં ભાગતો પણ ભૂંડ બગાડ બહુ કરે છે. તો બેહી રહ્યા વગર જાતા હોય તો ઓટો મારવા. ઓટો મારી બધું નક્કી કરીને આવ્યો છે તરમાં. તો નક્કી કરીને આવ્યા તો ઘડીક લેવાની કે આપડી ભૂંડી આવત ફેર તગડતા આવીએ ઓમ પાછા. એટલે હોતા દાડા ઉધી તો તે રહ્યો છે તરમાં. હા તો કશું નહીં, હું ઘરે જઈને આવું તો હજી એક ઓટો મારતા હોઉં પછી હું જઈશ તો. હવે ઘેર લઈ જાવ, ઘેર પછી જાય પેલા ઓટો મારીને જા. હું તો ચોય જવાનું નહીં. ચમ તમારે ભાગ નહીં લેવાનો? ભાગ તો બધા લેવાના છે. તો પછી તમે ખાવા નહીં જોતું? બધાને ખાવા દો પણ ઓટો મારી યાર નેનો થતું તું ફોરો છે તો ફરતી ઓટો મારી આવતો. અમે ચાર એવું નહીં ભાઈ, જો પાણી વાળું હું બધું કરી આલું હું. હવે ઓટો મારે તમારે શું ઘરે જવાનું કહો? હાલે મારી એમ જાને હું તો ચોય જવાનું નહીં, મારે ઘરે જવું. ટકા કાઢા છેતરના આ ભૂખ જબર લાગી, મારે ઘરે જઈને ખાવું છે. ઓટો મારી જા હો. ના હું તો નહીં જવાનું. તમે તાર ઓટો મારી આવો એવું છે ને તો હું મોડા ઓટો મારીશ. હારું તો મોડા ઓટો મારીએ. હા હો રાજુ બા. એ હારું હોવે ને હું મોડા ઓટો મારવા નહીં આવું. હારું હારું. મારા પણ નેનો છે ને હોમો વધારે થાય છે. હવે કોમમાં અડા હાલતો છે નહીં. એ બૈરાન કેવું હોબળે છે કે શું આવ્યો તો ઓનું કોક રસ્તો કરવો પડશે મારા. હવે લાલા પેલા હા ફોનમાં એક ભૂવો છે, પેલા ભુવન ફોન કરવા દે. હવે એના જો કોક કરાવવું અને ઓનો તોડ કરાવું. હલો લીલાભાઈ બોલ્યા? આવજો ને આપડા ઘેર કોમ છે તમારું. એટલે હાલ જ આવો, ઇમરજન્સી કોમ છે. હેડો એ હા આવી જડો ફટાફટ. સ્પેશિયલ રિક્ષા લઈને આવો. એ હારું હેડો. ઓહો લીલા બુઆ, અમાર ગામમાં તમે ચોથી? અમારા તો ધંધો છે ભાઈ, ગમે તે બોલા અમારે તો જવું પડે કે જવું પડે સાચી વાત. તો અત્યારે કોનો મારા ગામમાં વળી એવું કોને દુઃખ પડી ગયું તો તમને તેડાયા હતા અત્યારે રાતના? લ્યો તમારું ગામ ચેવડું મોટું હોય, હવે કેટલાય માણસો હોય, ઘણા માણસો હોય. એ તો વાત અને અમારા એક નિયમ હોય દરેક બુવાજીનો, જેના ઘેર જવાનું હોય એના ઘેર જવાનું, બીજો જોડે જફા કરવાની નહીં. કારણ કોઈનું નામ ના દેવાય. આ તો વસ્તુ જેવી અત્યારે સામાન્ય વસ્તુ થઈ ગયું. લોકો વાતો કરે કે પેલા ઘેર ભુવાયનું અમારે બધા ચર્ચા વિચારણા વધી જાય. આયા એનો વધો નહીં પણ કોકનું સારું કરજો. આ સુધી તાર ચો કોઈનું ખોટું કર્યું છે આપણે? આ તો અમે એમ કહીએ કે કોકનું સારું કરજો એમ. ભાઈ સારું કરવા તો આયા છીએ, તાર ચો ખોટું કરવા આયા છીએ? નકા રાત માથા લીધી હોય ખોટું કરવા આવે તો અડધી રાતે ફોન આવે તો એમાં તો હેડવું પડે. સાચી વાત. ભગવાન માતાજી ની દયા જ, માતાજી જેવું કરાવે એવું કરવાનું. આપડે જો કોનું ખોટું કરવું એ તો વ્યવહારિક જ વાત છે ને. સારું હો કોકનું સારું કરજો એમ. એ સારું હો. એ મારો બેટો લીલો ભૂવો આજ સુધી કોઈ દાડો વાપર્યું નહીં કોકનું સારું કર્યું હોય છે કે કોનું ગામમાં આજ સારું કરવા. સારું તો કોઈ નહીં થાય પણ મને લાગે કોકનો દાટ વાળવાનો હોય. આજે જવા દે, આપણે કોઈ પંચાયત કરવી નહીં તો હશે તો વાગતું આવશે, થોડું સોનું રહેશે. લીલા ભુવા બહુ વાર ના થઈ? વાત તો થાય ભાઈ. થોડા વહેલા બોલાયા હતા, ફોટો જો મોડા આવો છો તમે. પણ તમે ટાઈમ એવો પકડો તો પછી મોડું એ થાય કે બરાબર. માળા સારી લોબી રાખી છે. તમો ના દઈએ લ્યો. તમે હવે એક વાત સાંભળો, તમે બધી વાતો પડતી મેલો, મેન મુદ્દાની વાત કરો બરાબર. તમોને અડધી રાતે શું દુઃખ પડ્યું? હે એનો ભાઈ ગોઠતો નહીં, હોમું બોલતો કોક કોમ ભણાવીએ હોમું બોલે બરાબર. એટલે એ તો ભાઈ હોય તો એવું રહેવાનું તાને. પણ આપડે ભણાવી ટોપું તો કરે કે ના કરે? હા એ વાત સાચી. આપણી વાત વાપરા ના તો પછી આપણને દુઃખ તો થાય. હા ના કે પા તમે સો એકલા, તમારું દુઃખ પડે વળી? દુઃખ મારે કશું નહીં એવું છે પણ દુઃખ હારી મોટું. આ
આપણે કોક કોમ ભણાય ગમે તે ટોપું ભણાય. ના ના વાત સાચી. આ બૈરું નોકરી હોમાં બોલતા આવે. બરાબર. તે હું વસ્તુ કરી આલું તો ખરા, પણ પછી સમજણ તો પડે ને. એમને તો નહીં થાય આવ્યું. તમે કોમ એવું છે એટલે એમને ના થાય. કેટલો ખર્ચો થાય? આ તો કમસે કમ તમારે જોવો, આપણે જોવા બોવાનું હોય તો આપણે એમને જોઈએ લઈએ. બરાબર. કોઈ દુઃખ દેવનું કાઢવાનું તો વસ્તુ અલગ. આ તો પછી જોખમની વસ્તુ હોય. બરાબર. આપણે વસ્તુ કરીને આલી લે. તમે હવે તમારે સાચવવાને. હવે હું તો કરીને આલી છૂટો આમાંથી. બરાબર. તો કેટલો ખર્ચો લેવો? એ તો તમારે સમજીને આલી દેવાના. તો કોત ખરા સમજી 5 રૂપિયા લેવાના. 5 રૂપિયા તો કશું ના થાય. 5 રૂપિયા તો કહું છું તાણે. આ જમાનામાં જ્યાંના છોકરાના હાથમાં 10 રૂપિયા લે તો માનતું નહીં. હા તો તમે મને કહો કે સમજણ આટલા લઈશ હું તો મને ખબર પડે. ઓસામપુરી તમે મને સ્પેશિયલ રિક્ષા કરી બોલાય પાહો. હા બરાબર. 1000 રૂપિયા તો એ લઈ જા. કહો વાત સાચી. એટલે સમજીને 5000 રૂપિયા મેળ દેજો મારી ગીજામ. બરાબર. હું પાવ માગતો નહીં કોઈ જોડે. હા બરાબર. એટલે કાલ હું ઓટો મારી. ના ના આ કોમ બાચી ના રે. આ કોઈ શું દુકાન છે? ઓટો મારી મારે નક્કી કરવું પડે. તમે કોમ સાચું કરો ખોટું કરો બધું થઈ જ જાય. તો તમારે પ્રત્યક્ષ દાખલો બતાવીને જ જવાનો હોય થી. એવું એમ? તાણા હા ચિંતા ઉલ્યા કરો. તમે એક કોમ કરો. હવે તમે પાણી પીજે. તમે હારો પી લો. પાણી પી લો અને લોટામાં પાણી લાવવાનો. આપણે પાણી ઉપર જ વિધિ કરવી છે. બરાબર. એટલે હું પાણી તમારે ભાઈ આવો ને હમણાં એટલે બોલાવી પીવડાવી દેવાનું. એવું એમ? બરાબર. ઉભા હું આપણે બેન લઈ લઉં. થઈ જશે. ચિંતા ના, બધું થઈ જશે. કમ્પ્લીટ થઈ જાય. ટેન્શન ના લેવો તમે. આપણે ચો ખોટું કરવું? બે ભાઈ ને રાગ આવે એવું કરવું છે? આપણે તો કીધું કરે. આપણે તમારે બેને રાગ આવે એટલે હું રાજી. આ વસ્તુ એવી છે બધી. આ બધું પાઉચું તમારે જોતા ના કરાય. આ બધું સિસ્ટમ હોય એમાં. તમે તો બોડી શીખો તો કોમ સારું કરે ભાઈ. એ તો બધું કમ્પ્લીટ કરે. તમે ખાલી મેલો તૈયાર રાખો. બરાબર. અને બે હવા વાટ જોવા તમારા ભાઈ ની. પછી હું તમારે તમે જોવા જેવું લાગે પછી હું જઉં. બરાબર. ઓહો તો જુઓ કે ખેતરમાં ઓટો મારવા ગયા નહીં હજુ સુધી બેહી રહ્યા. આવો મહેમાન આવો. ભાઈ આ છે ગામના મહેમાન? આ એક આપણા નજીકના મહેમાન છે ભાઈ. બંધ છે મારા નજીકના મહેમાન છે. માળા બાળા જોઈને એવું લાગે કા ભુવાજી એવું નહીં લાગતું? ના ભુવાજી નહીં, ભગત છે. ભગત છે? માળા તો બહુ મોટી પહેરી છે. અત્યારે તો ભાઈ બુવા ઘણો ભગત ઘણો બધું એક જ છે. આમ જુઓ ખરી તમે. ભાઈ ભજન કીર્તન હોય તો આપડે આવીએ. એવું એમ? હા ભજન ગાવાનો શોખ ખરો. તો કોક કરતા તો મારા ભાઈ પર કોક કરો કે આ ક્ષેત્રમાં કોમ એવું જોવા કશું જાતા ને કોમ બોમ કોઈ કરતા નહીં ભાગ લેવા તૈયાર થઈ જાય છે. એ તો ભાઈ હવે તમારા મોટા ભાઈ છે. તમારે બે ભાઈઓ મળી હંપી રહેવાનું હોય. મોટા ભાઈઓ તો કોમ ના કરે. મોટા આપણી ઉંમર લાગો આપણાથી કોમ થાય. હવે જો ભાઈ હવે એવું અને આ પગ ઓછું કોમ કરતા હોય તમે જાણા છો. તમારે થોડું સમજીને હેડવાનું યાર. તમને જોઈ ખબર કે એને પગ નહીં કોમ કરતા? અમારા ભાઈબંધ અમને ના ખબર હોય. આ હવે દેખાતું નહીં. તમે જોવા તો ખરા ખાટલે આડી ખોમ દોડે બોરી ઉપડાવો કે ભાગની લઈ જવાની ચેવા જાય ખબર? હા એ વસ્તુ અલગ. તમે વાત કેવી કરી ભાગની. એટલે સ્વાર્થ માટે તો માણસ મારી હેડી ના કઈ હોય ને તો ઉપાડીને લઈ જાય. હા તો એ વખત લઈ જાય. સ્વાર્થ વસ્તુ એવી છે. કોમ કરતે ત્યાં શું થાય? હા એ તો હવે તમારે બે ભાઈઓ જોવાનું યાર. મારે તમારા બે વચ્ચે ના બોલે. હા તો વાત સાચી. અને તમે જ્યાં ક્ષેત્રમાં ઓટો મારો કે બેઠા હોય? ભગત આજ બેઠા બે જણા પછી ઓટો મારવા ના. આ તો ઓટો માર્યા કે તો ભગત જોડે હું બેહું જો. બાજુના ગામમાં ભજન છે એટલે બેઠા અમે બે જણા. હું કહું હોભળો તાર ના બેહાય. તારા કોઈ ઓળખાણ ના તો આ તમારા ભાઈ બહાર થી આવ્યો ફાટ ખોડ ફાટ કરી દો. જોજો હોફી જાય એવી પોઝિશન માં તમે પોણી તો પોલે બચારા. તમે તો પોણી નું નહીં પૂછતા. તમે તો ભાઈ છો શીખા દુશ્મન છો. અરે ભાઈ બોલો પોણી પીવાનું કે તો કહું ને. આપડી શું બોલ્યા છે? બોલો નહીં ચાલુ કર્યું હે. બોલવું તો પડે જ ને તારે. શબ્દ બોલ્યા બેહી રહ્યા તમારી જોડે વાતો કરે. પેલી બાદ જાય તો ખેતરમાં ઓટો મારે કોઈ ખારું ના રે. પોરા તો વાવવાનું જ બંધ કરો. વાવવું જ નહીં, ખેતી જ નહીં કરવાની. તો શું ખાઓ? હાલ હવે તમારા ભાઈ કી તમારે વાપરવાનું. ઓટો મારી આવ્યો. હા માથું ભારે ભારે થઈ ગયું ભાઈ. શું ખેતરમાં ઓટો મારવા જાય? ના ના એવું તો
આ લાલા તો તાવ ફરે એટલે ચોકન લાલા તો આ દારૂ છે ચોકન લાલા તો થઈને આવ્યો હોય અને બોલવાનું ઓછું રાખો થોડું આમ થોડું કરવા લાવો કોમમાં મોન સન્માન થી બોલો એકબીજાને. કોમ જેવું હોય વાત સાચી છે. ધીમે ધીમે કરો વધારે થાય થોડી થોડી કરો થોડું થાય એટલે શાંતિ કોમ કરો ને ક્ષેત્ર ઓટો મારી આવો. હાલો ભાઈ તમે બેહો તાણ ભગત હું ખેતરમાં ઓટો મારીને આવું જો હો હોશિયાર થઈ ગયો. હા તો બેહો હું આવું હેડો. એ હા તો ક્યારે જોવો જ ના બોલો કેવું રહ્યું? હાલ તો પોપટ જેવું બોલ્યો. તમે કહેતા હતા આમ કરો તેમ કરો, હવે પોપટ જેવો થઈ ગયો ને. આ તો સટકી પટ હોય તો કાયમ માટે પોપટ જેવો રહેવો જો. એ તો હવે રહેશે જ કે આપણો શું તકલીફ છે? તમે જોયું ને હાલ તમે આમ ના પાડતો તો કેવો હેડ્યો કોમ ચરત ખેતરમાં જોયું કે ના જોયું? કાલ ઉઠીને પાછો ફેર બદલાડો ને ના બદલાય હવે એ વાત મેલો હવે તમે પાછા લઈશ પાછો હોવે. પોતના 10 લઈ લેજો બરાબર, પણ હવે તમે આપણું પટાવન કરડો. કારણ કે આપણો કેવું હોય, હા તો હું આવ્યો તમારું પાણી પીધું બરાબર, હવે તમારું પાણી ના પીવાય કે તમારા જોડે મારે વધારે બેહાય નહીં. વિધિ કર્યા પછી ચોય ના ઉભું રહેવાય એમાં. હું હાથમાં નહીં પકડતો કીધા મેં કીધો હમા મેલો દેખાય ના એમાં મેલો દેખાય ચો દેખાય છે ના હરખા મેલો ખરાબ લાગે છે કમ્પ્લીટ નો બસ રાજી ને અમે તો રાજી જ છીએ કે ભાઈ ભગવાનના ઘર સુધી હારું કોમ તમારું કેવું કર્યું તાણ પછી કોમ જબરું કર્યું હો તમે તાણ પછી અને હોભળો આવ કોઈ પા આવું કેતા બેતા નહીં કે આ ભુવાય આવું કરી લીલા ભુવા નોમ બોમ ના હાલતા પા. આ તો તમે ભાઈબંધ છો, સંબંધમાં કરી આવ્યું ને કે હું આવું કદી કોમ કરતો નહીં બરાબર. આ બોડી મારે હાથો એવો હાથવી રાખજો પાછો. એ તો આપડે તો વડવે જ હેડવાનું છે, કોઈ જેવું તેવું નહીં, ટ્રેન્ડિંગ માં ચાલવાનું છે. આ બોડીમાં તમને ટ્રેન્ડિંગ માં ચાલે છે અને તમે બધું હારું થયા પછી તમારું એક જ નાખી હેડો ને તાણ ટેન્ડુસી લાવ્યો એવું નહીં કરવાનું. તમને મારા હંગાત ફેરવાસી માં તો ગાડીઓ ફેરવું હું યાર તાણ એટલે છોકરા કોઈ અલ્યા ફોર્ચ્યુનર માં બેહીન ફરવાનું છે. તમે હારવા બેહો અને પા કહેતા નહીં હો કોઈને હાર પાવો નકા તો યાર નોમ ખરાબ થાય. આવું કરું પણ આપડા હારા માટે કર્યું. વાત આપડા બેના વચ્ચે થઈ ગયું હારું હો. 5 લાખ નું કામ થઈ ગયું મારું બધું હો. પોપટ જેવો ભાઈ થઈ ગયો. હવે સોવનથી ઊંઘવાનું અને ખાવાનું ઊંઘવાનું અને એનો કોમ ભણાવવાનું. હવે શાંતિથી ઊંઘી આવું. હા હવે શાંતિથી ઊંઘવા દઉં મને હવે. ભાઈને હું રોજ અડિયો કરાવું એ સારું લાગે. અરે મારા ભાઈ બાપો આખો દાડી ખેતરનું કામ કરે થાચી દે. હવે મારે એનાથી કોઈ અડિયો કરાવવાથી અને હવે હું ચો ગોડો કહેવાય કે હું એને કહું કે ભાઈ જો ખેતરમાં જઈને અડિયો કરો કામ કરો આ ભૂન તગડો આવું બધું એનાથી થતું છે. અને આ જોજે આ ભૂંડરને તો કેટલા બધા ઘઉં ભાજી નાખ્યા. વાંધો ને હવે હું જ અડિયો કરીશ. આ ભાઈને હવે શું અડિયો કરાવે થાચી દે આખો દાડી બાપડા. એને હવે જે ભાગમાં હોય આપણે હાલ દેવાનું. એને મજૂરી કરે શું કરીશ હવે એને લઈને કેટલું લઈ જા? 1 બોરી લઈ જા, 2 બોરી લઈ જા, વધારે લઈ જા તો કેટલું લઈ જવાના? આમ કોઈ મારા કોઈ નેઠી જવાનું નહીં હાલે. અને ભાઈને ખવડાવવાથી આપણે શું ખોટી જવાનું છે? માથું ભરે લાગે. પેટમાં બળી જાય. મને તો ઉલટી છે ને. હું તો ખેતરમાં આવ્યો એટલે હું તો બેઠો તો મારા ભાઈ સાપરે. હું શું કઈ ખેતરમાં ઓટો મારું? પણ લાવ્યું મને કોણ ખેતરમાં? મારું માથું ભારે રે. શું થાય કોઈ ખબર પડતી નહીં. આ ઉલટી છે સુવાની ને. મને જવા દેજો ભાઈ સાપડે. મને શીખર ચમો આમ થાય. હારું માથું ભારે લે. તને જઈને દવા લેવી પડશે લાગ માર. જવા દે મને કર્યા છે. બધી દફા છોડો, આપણું તો કોમ થઈ ગયું. મારા ઓછિયા
અત્યારે કેવો જમાનો છે, ભાઈ ભાઈનો હગો નહીં. મારા વર્ષે ભાઈને ભાઈ ઉપર આવું કરાય. આપણે તો આપણે બધું કરવાનું જ છે કે 500 નું કામ હતું, 5000 આવી ગયા, આપણે હું લ્યા જફા કરવી પડે. અને હોક પેલો જાણો શેતરની અડીઓ કરે કે પછી જીગાના પગ જ ના દબાવો. આપણે શું લેવા દેવા, આપણે આપણું કામ કરીને છૂટા. અને આપણે તો ખાલી 2 મંત્ર જ માર્યા હતા કે પકડ લડી લડીને મરી દે કે આપણે જે થવું હોય થાય, આપણે કોઈ લેવા દેવા જ નહીં આમાં. લડી લડીને હોક જે કરવું એ કરતા. આપણે તો આપણું કામ થઈ ગયું. હેડો ભાઈ, જય શ્રી રામ કરતા ગયા ના ખોટું. હા મારો બેટો, મને ખબર જ હતી કે આ ગામમાં આવ્યો ને તો કોકનો દાંત વાળશે. આ છેવટે દાંત વાળીને હેડ્યો આવ્યો. આ પેલા ઓની વાત કરતો હતો, જીગાભાઈની વાત કરતો હતો મને લાગે. અને પેલા નેનો રહ્યો ને સંજય, એની વાત કરતો હતો. મને જવા તો દે. અહીં જઈને આવ્યો હે ને, અને પૈસા મારા બેટો જો કે પેલો પૈસા આલ્યા હોવાના. 2 ભાઈઓ લડવાના હોય કશી કે શું કરવાના હોય, મને જવા તો દે. એ હું પરિસ્થિતિ હું હેડ મને જોવા દે મારો બેટો. મારે બધું 5000 તો 7 લાખનું કામ થઈ ગયું મારે. હવે જબરજસ્ત. હવે ગમે મારું બધું કરે જાય છે. શું કરે જાય તમારે કીધું ભાઈ? હા હા, શું તમારે કીધું કરે જાય ભાઈ? આ હું ખેતરમાં ઓટો મારવા છો? ઊંઘવા દે કે પાડે? શું ઊંઘવા દે? પણ ખેતરમાં કોણ જાવ ઓટો મારવા? સરસી રાતે ઓટો મારવા જવાનું હોય તો આના શું બગતા તમે? 5000 આલે 5 લાખનું કામ થઈ ગયું. ચાલો શું કર્યું તમે મારા અંગાત એમ કેજો પેલા? ચાલો આ જે પેલા બેઠા હતા ને તમારી જોડે, કોણ હતું? ભગત. ચાલે આ ભગત બેઠા હતા. ચાલે હમણાં ઘડી કરીને બેઠા હતી મારે પેલા હું જોયા પેલા. હા, એ ભગત હતા. કોણ હતું એ? ભગત હતા. અને શું કર્યું મારા અંગાત? કને તમે કશું કર્યું નહીં. ચમ કશું કર્યું નહીં એટલે? એ તો મને શેતરના શેઠે પોગતા પેલા તમને ખબર નહીં હજુ મારી. તમે તો ખાલી આ ભાઈ પટ્ટા રાખીને ફરો એટલું જ છે. ભક્તિ કરી કોઈ દાડો? આ મારી ભક્તિ જુઓ. શેઠે પગ મેલતી પેલા તરત જ મને ઉલટી થઈને બધું નીકળી ગયું. શું નીકળ્યું? એ તો હવે તમારે મારે કેવું છું, તમે મોટા ભાઈ છો તને. તમારે મારા હાથથી હવે સંબંધ રાખવો જ નહીં. મારે આજથી હું તમારા ઘરે પગ નહીં મેલું, તમારે મારા ઘરે પગ નહીં મેળવાનો. શું કીધું? લડ્યા ખબર જ હતી મને કે કોક ગામમાં આ ગામની હવે કોક ઊંધું થવાનું હાથ થઈ રહ્યું આખરે છે. એટલે તમે અમે જોડો એમ ને? એટલે તું મને કે ભાઈ? હા, તમે ભેગા જ છો લાગે. હવે હું ભેગી નહીં તો હું જોણી આવી હું વાત, એટલે હું કેવા આવી હું હોય. શું જોડીને આયા તમે? હા, પેલો લીલો ભાઈ આવ્યો તો. એનું નામ લીલો હતું? એ લીલો ભૂવો હા. એટલે હું કહેતો હતો ભૂવો હે રે કાવતરા કરે હા. હા, મેં કીધું તું ઓય આઈને બેઠો તો. એ બકતો જતો તો, રૂપિયા ગણીને જો હોય, બંડલ લઈને જો હો. આમ આટલું શીખર કેટલા આલ્યા હશે? હા, તો રાતના પડે બગતા હતા હાલ કે 5000 આલે 5 લાખનું કામ કર્યું તને. મને કોક પાયું તું લાગે. હવે શીખર શું કર્યું તું? શરમ નહીં આવતી તને? તું ભાઈને આ ભાઈને જ મારવા બેઠો હતો. હે કોણ મારો? હા તું ચમ હાલ થી પેલા બંડલ મેં બધું ભાઈ હું બધું જ ગણીને આવી વાત બરોબર. મને મેં આવ્યો ને જેવો અંદર ગામમાં એન્ટર થયો ને એ વખતે મને ભટકણો તો આવ્યો. તો મેં કીધું તું કે ભાઈ હોય ચમ આયા હો તમે? તમને કોને તેડાયા હોય? તો કે રાતે કોક ને દુઃખ પડ્યું હોય તો આયા. મને દુઃખ પડ્યું હા. અને મન કે ભગત છે, મારા ભાઈબંધ છે. કોઈ ભગત નહીં, કાવતરા કરતો ભૂવો હોય તો કોઈ એના તો કોઈ પહેવા દેતું નહીં. કાવતરા મારા પર ના હેડે ગંગામાં. શરમ નહીં આવતી? બધું કરવું પડે પછી. અને કોમ ના થતું હોય ને તો તમે જતા રહો ભૂવા અંગાત. શું માણસો તમે? આ ભૂવામન આપણે કહીએ કે ભાઈ આગળ ના કર પછી શું કરવાનું? જોસમ પણ જોરા હોય ને કરતે. તું તારા હાલ દે કે પણ ભાગ પાડીને હાલ દે ને, તારા ભાગનું લઈ લે ને. ના સુધરા હા પડતર પડ્યું રે આમાં બાવળે ઉગશે. કશું નહીં કરી કરા રે. આ ભાઈ હા તો તને રોટલા આલે તારો બૈરું તો નાહી જુ. તારા કોમન તો નાહી જુ, બૈરું નાહી જુ. બૈરાને આવું જ કરતો તો. આ તો મને ખબર છો નહીં પણ તારે. અને હવે બેઠે બેઠે ખવડાવું તો એમાં જોર આવે. મારવા જાતે ભક્તિ કર કે ભાઈ. આવું બધું ખાલી ખેતરની હોર રાખવાની આવે. ભાઈ બિચારો બીજું શું કામ કીધું? ખાલી ખેતરમાં ઓટો મારવા. કાવતરા કરવાના તમે શરમ આવી જાવ. કાલ કોક મોટું થાય તમે ભાઈ ભાઈ ને મારી નાખો. મારા આ ભાઈ સંબંધ રાખો જ નહીં. મારા આ જુઓ જ નહીં મારા ઘરે. ભુવાન માટે ચો લડી મારો હો 2 જણા. તો પછી એને આવું કરવાના એ તો ચોખ્ખું બોલીને જો પાછો કે ભલે 2 લડીને મરી જતા.
એ તો કરીને જો હોય એવું તો ભુવાન ના ખબર પડે કે આવું ના કરાવે ભય વચ્ચે ત્યાં તો હું બંડલ મળે એટલે બધું કરે અત્યારે તો રૂપિયાની ભૂખી હે દુનિયા પૈસા રૂપિયા બધું નાખો કામ કરે હવે આવા પૈસા લીધે કોઈ માતા કોમ કરતી હોત ને તો આ માતાનો વેપાર કેવાય આર્યો અત્યારે હે ને વ્યવહાર નહીં થતો માતાઓનો વેપાર થવાનું ચાલુ આજે થઈ ગયો ને વેપાર જ કર્યો ને તો આવું કર્યું એટલે વસ્તી હવે કાવતરા કરે હ. પણ આવો વેપાર ના કરાય માતાનો જો ભક્તિ કરતા હોય ને માતા આવા કામ ના કરે આ ના કાઢી નાખ્યું તરત મારે તારે સારું હે શરમ આવે હે હવે આ ભાઈ મને આવતી ને શરમ લગાડે છે ને તું એક કામ કરો આ રોટલા બોટલા બંધ કરી દેવા હા તો હવે પડ્યો હવે એને પડ્યો પડતર પડી રહ્યા જમીન બાવળિયા ઉગશે હવે હવે કોણ રોટલા આલે હે હું જોઉં હું હા હા પડ્યા રહો તમ તાર હવે હાલ. આ હું તો સમજાવ આઈથી ભાઈ ના કર જાઓ. શરમ વગરના હવે આવતા નહીં હોય